65 साल के बुजुर्ग को डिजिटल अरेस्ट कर 65 लाख हेठ लिए, आरोपी पकड़ा गया। 65 साल के बुजुर्ग को अलग अलग पहचान देकर डिजिटल अरेस्ट करके मनी लॉन्ड्रिंग और फ्रॉड के अपराध में फंसा देने की धमकी देने वाले आरोपी को कर्नाटक बेंगलुरु से दबोच लेती सूरत सिटी साइबर क्राइम सेल। यह अपराध का विवरण ऐसा है कि 65 वर्ष के बुजुर्ग को उनके नाम से कैनरा बैंक में अकाउंट्स ओपन होने का बताकर यह बैंक अकाउंट में रुपये 6 करोड़ 80 लाख का ट्रांजैक्शन हुआ है, जिसमें से आपको 80 लाख रुपये अपने कमीशन के रूप में लिए होने की जानकारी देकर पुलिस होने की झूठी पहचान देकर फर्जी आई कार्ड और सीबीआई के फर्जी लेटर और आरबीआई के नाम के फर्जी लेटर और पैसे मिलने का फर्जी रिसिप्ट भेजकर और यह अपराध में विक्टिम के पति ने खुदकुशी की है, यह बताकर फ्रॉड के अपराध में फंसा देने की धमकी देकर 19 दिन तक डिजिटल अरेस्ट में रखकर 64 लाख रुपए हेठिया लेके अपराध किया था, जिसमें साइबर क्राइम ब्रांच द्वारा अपराध करने वाला आरोपी मदन लाल मांगनाराम बिश्नोई, उम्र 34, व्यापार नौकरी, पत्ता घर नंबर 46, दूसरी मंजिल 41, टिम्बर यार्ड लेआउट, टेलीकॉम कॉलोनी, श्रीनगर, मैसूर रोड, बनसाखरी, बेंगलुरु, कर्नाटक, मूल वतन विष्णुनगर, खिलरोई, थानिया, नेड़ानगर, गांव लोहावत, ग्राम पंचायत विष्णुनगर, राजस्थान को गिरफ्तार किया है, जिसमें अपराध की भूमिका यह आरोपी खुद के यश बैंक के अकाउंट से डिजिटल अरेस्ट के रुपये सेल्फ चेक से विड्रॉल कर उसमें से कमीशन लेके बचे हुए रुपये गिरफ्तारी से भागते फिर रहे आरोपियों को दे दिए थे, जिसमें आरोपी द्वारा अपराध करने की मॉडस ऑपरेंडी में यह अपराध में शामिल आरोपी ने यस बैंक में से अकाउंट्स खुद के वतन राजस्थान से खुलवाने के बाद गुजरात राज्य के अलग अलग सिटियों में बैंक में से सेल्फ चेक से रुपये विड्रॉ कर उसके बाद चले जाते थे, जिससे यह आरोपी पुलिस पकड़ से दूर रहे ऐसी नई नई टेक्निक्स का उपयोग कर अपराध करने में लेते थे। आप देख रहे हो माया नगरी न्यूज चैनल, संपादक दीपक गुप्ता के साथ। સુરત સાયબર સેલ દ્વારા એક 65 વર્ષના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા। એમને એવું કહેવામાં આવ્યું હતું કે તમારું જે કેનરા બેંકમાં એક એકાઉન્ટ ખોલેલું છે અને જેમાં 6 કરોડ 80 લાખ જેટલી રકમ જમા કરવામાં આવી છે અને એમાંથી તમને 80 લાખ રૂપિયા જેટલું કમિશન આપવામાં આવ્યું છે, જેના લીધે જેટ એરવેઝનું જે ફાઇનાન્શિયલ ફ્રોડ પહેલા જે નરેશ ગોયલના છે એ સ્કેમમાંથી આમાં પૈસા આવેલા છે અને એમાં વિક્ટીમના હસબન્ડે સુસાઇડ કરી લીધું છે અને એમાં પણ તમને અરેસ્ટ કરવાના છે એવું પ્રેશર અલગ અલગ એને સીબીઆઈ, આરબીઆઈ એના લેટર પેડ, વોરંટ વગેરે બતાવી અને એમની પાસેથી 64 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી। સુરત સાયબર સેલ દ્વારા આ ગુનાની તપાસ દરમિયાન એમને કર્ણાટક બેંગ્લોરના એક કિસ્મ મદનલાલ સન ઓફ મગનારામ બરસિંગા બિશ્નોઈ ને મૂળ ફલોદી રાજસ્થાનનો રહેવાસી છે, જે કર્ણાટક હાલમાં રહેતો હતો અને કર્ણાટક બેંગ્લોરથી એની ધરપકડ કરવામાં આવી છે અને એની પૂછપરછ ચાલુ છે। આ ઇસમ પોતાના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા હતા। આ પૈસા ટ્રાન્સફર થયા પછી મદનલાલ આ પૈસા ગુજરાતમાં આવી અલગ અલગ જગ્યાએથી પોતાની ઓળખ આઈડેન્ટિફાઈ ન થાય એટલે વડોદરા અને અલગ અલગ શહેરોમાંથી આ પૈસા વિથડ્રો કરતો હતો અને એની ધરપકડ કરી આ ગુનામાં એની પૂછપરછ ચાલુ છે। આરોપી સ્કેમ કરવા પહેલા કઈ રીતની લોભામણી વાતો નથી કરી, એમણે એને ધમકાવ્યા હતા કે તમને સીબીઆઈના નામે કે તમે તમારા એકાઉન્ટમાં જેટ એરવેઝમાં જે ફ્રોડ થયેલું છે એ એના 6 કરોડ 80 લાખ જેટલા એકાઉન્ટ તમારી એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા અને એમાંથી 80 લાખ જેટલું તમને કમિશન મળ્યું છે અને જે વિક્ટીમ છે એના હસબન્ડે સુસાઇડ કરી લીધું છે એમાં પણ તમને અરેસ્ટ કરવાના છે એવું પ્રેશર કરી અને એમના ફેમિલી મેમ્બર્સને ધરપકડ કરશે એવું પ્રેશરાઇઝ કરી અને એમની પાસેથી 64 લાખ રૂપિયા જેવી માતબર રકમ પડાવી પાડવામાં આવી હતી। સુરત શહેર પોલીસ અને સુરત ક્રાઇમ સાયબર સેલ દ્વારા અવારનવાર અવેરનેસના પ્રોગ્રામ રાખી કહેવામાં આવે છે કે કોઈ પણ સીબીઆઈ, પોલીસ ક્યારેય કોઈ ડિજિટલ એરેસ્ટ કરતા નથી, આવી કોઈ ધરપકડ કરવામાં આવતી નથી। પોલીસ ક્યારેય આવી રીતે વોરંટ ને એવું ઓનલાઈન તમને પ્રેશર કરી બતાવતું નથી, તો પૈસા ન આપવા માટે ફરીથી અપીલ કરીએ છીએ કે તમે આવા સ્કેમનો ભોગ ન બનો અને કંઈ જ આવું ફ્રોડ હોતું નથી। જો કંઈ આવું તમને કોલ આવે તો તુરંત નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર સેલને સંપર્ક કરો
અને ભોગ બન્યા હોય તો પણ કોઈ પણ સમય બગાડ્યા વગર તરત પોલીસનો સંપર્ક કરવો જોઈએ. હમણાં 19 દિવસ સુધી 65 વર્ષના વૃદ્ધ ડિજિટલ અરેસ્ટ થયેલા હતા.